નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ 4 માહિતીનું નિયમન. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, નીચેના ચિત્ર આલેખનો અભ્યાસ કરો અને તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એક સ્કૂટર બરાબર આપણે 10,000 ઉત્પાદન ગણવાનું છે. વર્ષ આપેલા છે 2013માં 60,000 ઉત્પાદન થયું, 2014માં 80,000 થયું, 2015માં 1 લાખ થયું, 2016માં 80,000 થયું અને 2017માં 95,000 થયું. હવે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખીએ. પહેલું છે, વર્ષ 2016માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું? તેમાં આવશે 80,000. કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું? તો એમાં લખો 2015. કયા વર્ષે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું? તો કે 2013. કયા બે વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું થયું છે? તો કે 2014 અને 2016. હવે પ્રશ્ન નંબર 2 છે, લંબ આલેખનો અભ્યાસ કરો તે પરથી પ્રશ્નોના જવાબ આપો. ચલો વિદ્યાર્થી મિત્રો, આલેખ આપેલો છે એ ઉપરથી આપણે પ્રશ્ન જવાબ કરવાના છે. પ્રશ્ન નંબર 1, આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? લખો, વિદ્યાર્થીએ વિવિધ વિષયોમાં મેળવેલા ગુણની માહિતી. બીજો, વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે? કેટલા? તો કે ગણિતમાં 62. ત્રીજો, વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે? કેટલા? તો કે સામાજિક વિજ્ઞાનમાં 26. ચોથું, વિદ્યાર્થીએ કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે? કેટલા? તો કે ગુજરાતી અને વિજ્ઞાનમાં 34. પ્રશ્ન નંબર 3 છે, નીચેનો દ્વિલંબ આલેખ ગુરુશાના છમાસિક અને વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 80 ગુણમાંથી મેળવેલ ગુણની માહિતી દર્શાવે છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. છમાસિક અને વાર્ષિક એમ બે આલેખ સાથે આપેલા છે, વિષય આપેલા છે, એ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો લખીશું. ઉપરનો દ્વિલંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો લોકો છમાસિક અને વાર્ષિક પરીક્ષામાં ગુરુશાએ જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણ દર્શાવે છે. બીજો, ગુરુશાએ છમાસિક પરીક્ષામાં ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે? તો કે 42 ગુણ. ત્રીજો, ગુરુશાએ વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવ્યા છે? તો કે 46 ગુણ. ગુરુશાએ છમાસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે? તો કે ગુજરાતીમાં 60 ગુણ. લખો 5મું, ગુરુશાએ છમાસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે? તો કે ગણિતમાં 42 ગુણ. પછી છે, ગુરુશાએ છમાસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે? તો કે ગુજરાતીમાં 60 ગુણ. પછી ગુરુશાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે? કેટલા? તો કે અંગ્રેજીમાં 46 ગુણ. 8મું, ગુરુશાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે? કેટલા? તો કે ગણિત અને ગુજરાતી બંનેમાં 60 ગુણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચોથો પ્રશ્ન છે, અક્ષયનો માસિક પગાર 40,000 છે, તેના પરનો માસિક ખર્ચ નીચે વર્તુળમાં આલેખ દર્શાવેલ છે, તેના પ્રશ્નોના જવાબ આપો. જો વિદ્યાર્થી મિત્રો આલેખ દર્શાવેલ છે, આપણે પ્રશ્નોના જવાબ લખીશું. અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામાં છે? કેટલો? તો કે વાહનનો ₹2,000. અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ શામાં છે? કેટલો? તો કે ખોરાકનો ₹10,000. બીજું, અક્ષયની માસિક બચત કેટલા રૂપિયા છે? તો કે ₹6,000. ચોથું, અક્ષયનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે? તો કે 6,000. અક્ષય માસિક રૂમ ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 4,000. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 આપેલે છે, એક બુક સરળ વિચેલા પુસ્તકોની માહિતી નીચે આપી છે, તો માહિતી દર્શાવતો લંબ આલેખ રચો. વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેમી બરાબર 50 પુસ્તક લો. હવે વાર આપેલા છે સોમવારથી રવિવાર અને વેચાયેલા પુસ્તકો આપેલા છે. આજે આપેલું છે પ્રમાણ માપ, એ રીતે આપણે આલેખ દોરવાનો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, આ રીતે તમારે આલેખ દોરવાનો છે. તમે જોઈ શકો છો પ્રમાણ માપ કેટલું લીધું છે, 1 સેમી બરાબર 50 વેચાયેલા પુસ્તકો, વારના નામ લખેલા છે, અને આ રીતે આલેખ તમે દર્શાવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો આલેખ હું તમને દેખાડી દઉં. વાય અક્ષ ઉપર વારના નામ અને એક્સ અક્ષ ઉપર પ્રમાણ માપ આપેલ છે. હવે છે પ્રશ્ન નંબર 6, અનિલે 8મા ધોરણમાં 2 કસોટીમાં મેળવેલ ગુણ વિષય પ્રમાણે નીચે દર્શાવી છે, તો માહિતી દ્વિલંબ આલેખ દોરો. એ પ્રમાણ માપ 1 સેમી બરાબર 5 ગુણ. જો વિદ્યાર્થી મિત્રો વિષય આપેલા છે, પ્રથમ કસોટી અને દ્વિતીય કસોટીના માર્ક્સ પણ આપેલા છે. આપણે દ્વિ આલેખ દોરીએ. પ્રથમ કસોટી અને દ્વિતીય કસોટી જો તમે આવી રીતે આલેખ જોઈને દોરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને પૂરો આલેખ દેખાડી દઉં, આવી રીતે તમે જોઈને દોરી શકો છો. એક્સ અક્ષ ઉપર વિષય દર્શાવવાના અને વાય અક્ષ ઉપર પ્રમાણ માપ 1 સેમી બરાબર 5 માર્ક્સ આપણે લેવાના થાય છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આલેખ દોરી શકો છો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 છે, કેટલાક રંગોની માહિતી આપી છે, તો માહિતી પર પાઈ ચાર્ટ તૈયાર કરો. રંગ આપેલા છે અને લોકોની સંખ્યા આપેલી છે, તો આપણે ગણતરી કરવાની છે. જો વાદળી 18, લીલો 9, લાલ 6, પીળો 3 અને કુલ 36.
તો વાદળી તો કે 18/36 ગુણ્યા 360 બરાબર 180, લીલો તો કે 9/36 ગુણ્યા 360 બરાબર 90, લાલ તો કે 6/36 ગુણ્યા 360 બરાબર 60, પીળો બરાબર 3/36 ગુણ્યા 360 બરાબર 30. આવી રીતે વર્તુળ આલેખ તમારે આ રીતે દોરવાનો થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 8મા પ્રશ્ન જોઈએ. 8મા પ્રશ્નમાં એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની માહિતી નીચે આપી છે. તો આ માહિતીનો પાય ચાર્ટ રચો. ભાષા અને વિદ્યાર્થીઓની સંખ્યા: ગુજરાતીમાં 40, હિન્દીમાં 12, અંગ્રેજીમાં 7, મરાઠીમાં 4, તમિલમાં 9 અને કુલ છે 72. તો ગુજરાતી લખો તો 4/72 ગુણ્યા 360 બરાબર 200, હિન્દી તો કે 12/72 ગુણ્યા 360 બરાબર 60, અંગ્રેજી તો કે 7/72 ગુણ્યા 360 બરાબર 35, મરાઠી તો કે 4/72 ગુણ્યા 360 બરાબર 20, તમિલ તો કે 9/72 ગુણ્યા 360 બરાબર 45. આ રીતે તમારે વર્તુળ આલેખ દોરવાનો થાય છે. પ્રશ્ન નંબર 9 છે સાચું વિધાન બને રીતે ખાલી જગ્યા પૂરવાનું. પહેલામાં લખો પાઈ ચાર્ટ, બીજામાં લખો 72, ત્રીજામાં લખો 6.5, ચોથામાં લખો 1/6, પાંચમામાં 1/4, છઠ્ઠામાં 0 અને 1, સાતમામાં 1/12, આઠમામાં 0, નવમામાં 1, દસમામાં 1/2, 11મામાં 1/2 અને 12મામાં 1/2. 10મો પ્રશ્ન છે એક ગળામાં વિવિધ રંગના W, R, Y, G અને B એમ 5 દડા છે. તો યાદચ્છિક રીતે ચોક્કસ એક દડો ખેંચાતા તેની સંભાવના કેટલી? કુલ શક્યતા 5, તો મળતી શક્યતા 1, તેથી સંભાવના 1/5. 11મો પ્રશ્ન એક ચક્રના 4 સરખા ભાગ A, B, C અને D આપેલા છે. ચક્ર ફેરવતા ચોક્કસ નિશાની કયો ભાગ આવે તેની સંભાવના કેટલી? કુલ શક્યતા 4, મળતી શક્યતા 1, તેની સંભાવના 1/4. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.